વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર તમારી કેમિસ્ટ્રીનો જે બીજો પાર્ટ છે ને, બીજા પાર્ટનું 10મું ચેપ્ટર એસ વિભાગના તત્વો, ધ એસ બ્લોક એલિમેન્ટ વિશે વાત કરવાની છે. આ ચેપ્ટર આપણે પહેલા પાર્ટની અંદર જે ત્રીજું ચેપ્ટર ભણી ગયા ને, આવર્ત કોષ્ટક, એના ઉપરથી છે. આવર્ત કોષ્ટકની અંદર આપણે જોયું કે આવર્ત કોષ્ટકને મુખ્ય 4 ભાગમાં વહેંચવામાં આવે: એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. એમાંનો જે પહેલો વિભાગ છે એ એસ વિભાગ છે. આપણને ખ્યાલ છે કે એસ વિભાગમાં સમૂહ 1 અને સમૂહ 2 આવે છે કે છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન જો એસ કક્ષકમાં ભરાય તો આને એસ વિભાગનું તત્વ તરીકે ઓળખવામાં આવે છે. આ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1 અને NS2 હોય. આના વિશે આપણે ચર્ચા કરી હતી થોડા ઘણી. હવે આ જે બધા તત્વો છે એના વિશે ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, એના ઉપયોગો, એના સંયોજનો, એના વિશેની ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે. આ વખતે તમારો જે કોર્સ છે થોડો ઘટાડ્યો છે, 70% જેવો કર્યો છે. એમાંથી તો કે આ પાઠમાંથી અમુક મુદ્દાઓને તમારી પરીક્ષામાં નહીં પૂછાય એવી રીતે હટાવી દેવામાં આવ્યા છે. તો એના વિશે આપણે ઓછી ચર્ચા કરશું, બાકીના મુદ્દાઓ વિશે વધારે ચર્ચા કરશું. જો વિદ્યાર્થી મિત્રો તમે એક હેબિટ ડેવલપ કરશો તો જ તમને ધોરણ 12 ની અંદર જો આ બધી જ વસ્તુઓ એકબીજા સાથે આમ સંકળાયેલી છે કે એસ વિભાગ અહીંયા ભણશો, બી વિભાગ અડધો અહીંયા ભણશો, અડધો 12માં ભણશો, તો તમે આ જો વ્યવસ્થિત સમજાવશો તો એ સમજવામાં સરળતા રહેશે. એટલે બોર્ડમાં લખેલું લખાણ રોજ 2 વખત લખવાનું, ટેક્સ્ટ બુક સાથે રાખવાનું, રીડિંગ કરવાનું અને તૈયારી કરવાની. રેફરન્સ બુકની અંદરથી આના MCQ છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, હવે આપણે સમૂહ 1 ની વાત કરીએ તો જ્યારે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા હતા ત્યારે બધા તત્વોના નામ યાદ રાખવાની મેં ટ્રીક આપી હતી. તો સમૂહ 1 માટે લીનાને કી રબ સે ફરિયાદ, લીનાને કી રબ સે ફરિયાદ. લી એટલે લીના, લિથિયમ, ના એટલે સોડિયમ, કી એટલે પોટેશિયમ. જો આ બેમાં યાદ રાખવાનું, ના એટલે N અને N એટલે સોડિયમ, કી એટલે કેન, કે એટલે પોટેશિયમ, રબ રૂબિડિયમ સે સીઝિયમ, ફરિયાદ Fr ફ્રાન્સિયમ. તો લીનાને કી રબ સે ફરિયાદ ઉપરથી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, આ રીતે આપણે આ સમૂહ પહેલા ને યાદ રાખ્યો હતો. આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન હશે કારણ કે પહેલો સમૂહ છે. અને કઈ કક્ષકમાં હશે તો કે એસ કક્ષકમાં, એટલે એને કહેશું આપણે NS1 ને આપણે એની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. આ જ રીતે સમૂહ 2 પણ એસ વિભાગમાં આવે છે તો એને આપણે બેટા માંગે કન્યા સુંદર બાપ રાજી. ફરીથી કહું, બેટા માંગે કન્યા સુંદર બાપ રાજી. આવી રીતે યાદ રાખ્યું હતું કે બેરિલિયમ બેટા એટલે માંગે મેગ્નેશિયમ, કન્યા Ca કેલ્શિયમ, સુંદર સ્ટ્રોન્શિયમ, બાપ બેરિયમ, રાજી રેડિયમ. તો આ રીતે આપણે સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોને એક સરસ મજાની રમૂજી ટ્રીકથી યાદ રાખ્યા હતા, સરળતાથી યાદ રહી જાય. હવે શરૂઆતની અંદર કે આ બધા તત્વો પૃથ્વીના પોપડામાંથી કેટલા પ્રમાણમાં મળે છે, કોનું પ્રમાણ વધારે છે, કોનું પ્રમાણ ઓછું છે. અમુક તત્વો ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતા હોય તો એને વિરલ કહેવાય, એનાથી પણ ઓછા મળતા હોય તો અતિ વિરલ કહેવાય. અમુક તત્વો છે એ વિકિરણોનું ઉત્સર્જન કરતા હોય તો એને રેડિયો સક્રિય તત્વ કહેવાય. અમુક તત્વોનું વધારે આયુષ્ય રહેતું નથી તો એવા તત્વો વિશે પણ આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા સોડિયમ અને પોટેશિયમની વાત કરીએ તો કે સોડિયમ અને પોટેશિયમ એ પૃથ્વીના પોપડામાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એનો મતલબ કે એનો જથ્થો સારા એવા પ્રમાણમાં મળી આવે છે. જ્યારે લિથિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, આ જે 3 તત્વો છે એનું પ્રમાણ એ ઘણું ઓછું છે. અને જ્યારે જો પ્રમાણ ઓછું હોય ને તો એના સંયોજનો પણ ઓછા જોવા મળે. આપણને ખબર છે કે સોડિયમના અને પોટેશિયમના ઘણા બધા સંયોજનો જોવા મળે કારણ કે એનું પ્રમાણ વધારે છે. ફ્રાન્સિયમ છે ને એ ખૂબ જ રેડિયો સક્રિય છે. જો હમણાં મેં વાત કરી હતી કે જેમાંથી વિકિરણોનું ઉત્સર્જન કરતા હોય એવા તત્વોને રેડિયો સક્રિય કહેવાય. અને તેનો સૌથી વધુ આયુષ્ય ધરાવતો સમસ્થાનિક
FR223 છે અને તેનો અર્ધ આયુષ્ય સમય માત્ર 21 મિનિટ છે. અર્ધ આયુષ્ય સમયને T1 હાફ કહેવાય. શું કહેવાય? T1 હાફ. અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો કે કોઈ પણ પદાર્થની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય કે જેને અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે છે, T1 હાફ. જો આ પદ્ધતિથી કોઈ જૂનું પુરાણું કોઈ વસ્તુ મળી હોય તો એની અંદર રહેલા ઈ તત્વોના ટકાવાર પ્રમાણ ઉપરથી એનો કેટલા વર્ષ જૂનું છે એ પણ મેળવી શકાય છે. તો T1 અર્ધાયુષ્ય સમય કહેવામાં આવે છે. હવે વાત કરીએ કેલ્શિયમ અને મેગ્નેશિયમ. જો આપણે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ઘણા બધા સંયોજનો જોઈએ છે, કારણ કે એનું પૃથ્વીમાં મળી આવવાનું જે પ્રમાણ છે ને ખૂબ વધારે છે. જેમ કે કેલ્શિયમ 5મા ક્રમે મળી આવે છે અને મેગ્નેશિયમ 6ઠા ક્રમે પૃથ્વીના પોપડામાં મળે છે, વધારે પ્રમાણ છે. પછી સ્ટ્રોન્શિયમ અને બેરિયમ જે ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે છે, જેમ કે આપણે જોયું લિથિયમ, રૂબિડિયમ અને સીઝિયમની છે. એ જ રીતે બેરિલિયમ છે એ વિરલ તત્વ છે, એટલે કે ખૂબ જ ઓછું મળે છે. જ્યારે રેડિયમ એ તો ક્યારેક ક્યારેક જોવા મળે માટે એને કીધું અતિ વિરલ. એટલે કે રેડિયમ તત્વ ખૂબ જ ઓછું જોવા મળે છે, જ્યારે બેરિલિયમ પણ ઓછું જોવા મળે છે. હવે અમુક તત્વો છે જેવા કે લિથિયમ, એ પહેલા સમૂહનું તત્વ છે. લિથિયમ બીજા સમૂહના બીજા તત્વો એટલે કે લિથિયમ મેગ્નેશિયમ સાથે, જ્યારે બેરિલિયમ છે એ 13મા સમૂહના બીજા તત્વો એટલે કે એલ્યુમિનિયમ સાથે સામ્યતા ધરાવે છે. આ લિથિયમ, મેગ્નેશિયમ, બેરિલિયમ, એલ્યુમિનિયમની અમુક ગુણધર્મોમાં જે સામ્યતા છે એ વિકર્ણ સંબંધ તરીકે ઓળખાય છે. જેને વિકર્ણ સંબંધ કહેવાય, એના વિશે વધારે ચર્ચા કયા કયા ગુણધર્મોમાં સામ્યતાને જોવા મળે એના વિશે આપણે ચર્ચા કરશું આગળ ચેપ્ટરમાં. પણ આ મુદ્દાને કહી દઈએ શરૂઆતની અંદર કે ભાઈ પહેલા આ જે સમૂહના પહેલા તત્વો છે એ એના પછીના સમૂહના બીજા તત્વો સાથે અમુક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે અને આ સંબંધ જે છે એને એનો વિકર્ણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. આના વિશે આપણે ચર્ચા કરશું. હવે સમૂહ 1 ના જે તત્વો છે એના વિશે ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરશું, એની આયનીકરણ એન્થાલ્પી, એની પરમાણુ કદ વિશે વાત કરશું, આયનીય કદ વિશે વાત કરશું, એમની જલીયકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર જોવા મળે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે સમૂહ 1 છે એનો મતલબ કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હશે. નામ આપણને યાદ રહી ગયા કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. હવે એનો પરમાણુ ક્રમાંક કેટલામો છે ને એના વિશે જોઈએ કે લિથિયમ 3જા ક્રમનું છે, એના પછી સોડિયમ 11, એટલે કે આની અંદર 8 નો વધારો કરો એટલે 11 થયા, પછી 11 અને પાછા 8 નો વધારો કરો એટલે 19 થયા. એ રીતે 18 નો વધારો કરો, 18 નો વધારો કરો અને પછી 32 નો વધારો કરો એટલે તમને ફ્રાન્સિયમ મળે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, સોડિયમ 11, પોટેશિયમ 19, રૂબિડિયમ 37, સીઝિયમ 55 અને ફ્રાન્સિયમ છે એ 37. ચેપ્ટર 3 ની અંદર આપણે કોર ઇલેક્ટ્રોન રચના ભણી ગયા કે ભાઈ આર્ગોન એટલે 18, તો જેની ઇલેક્ટ્રોન રચના 18 નો પેકેજ લખવું હોય તો આપણે આર્ગોન લખી નાખીએ એટલે કે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. આખી ઇલેક્ટ્રોન રચના નથી અને કોર ઇલેક્ટ્રોન રચના કે. એના પછી તો કે 4s1 18 ને 19 આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ તો કે પોટેશિયમ. એ જ રીતે જો હિલિયમની વાત કરીએ તો 2 ને 1 3 એટલે લિથિયમની ઇલેક્ટ્રોન રચના. પછી નિયોન એટલે 10 ને 1 11 સોડિયમની ઇલેક્ટ્રોન રચના, 18 ને 19 પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના. આ રીતે એની કોર ઇલેક્ટ્રોન રચના. પણ બધામાં એક વસ્તુ કોમન છે, s1 કે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે અને એ એક ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવતા હોવાથી આ સમૂહ 1 ના તત્વો વધારે પ્રતિક્રિયાત્મક છે. આમાંના અમુક તત્વોને તો હવામાં ખુલ્લા નથી રાખી શકાતા,
કારણ કે હવા સાથે પ્રક્રિયા કરી જાય સળગી ઉઠે છે, જેમ કે સોડિયમ છે કે જેને હવામાં આપણે ખુલ્લો રાખી શકતા નથી, એટલે કેરોસીનની અંદર રાખવો પડે. તો આ સમૂહ એકના તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના એ S1 છે, અને જેમ જેમ નીચે આવો એમ 2 3 4 5 6 અને 7 મુખ્ય ક્વોન્ટમ નંબર n છે એ વધતો જાય છે. હવે વાત કરીએ પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. આપણે આગળ ભણી ગયા એ મુજબ કે જેમ જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ આ જે તત્વો છે એના કદ છે એ મોટા થતા જશે. બરાબર, કદ મોટા થશે એનો મતલબ કે એમના પરમાણુનું કદ વધશે, અને પરમાણુનું કદ વધશે એમ એનું કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર પણ થશે વધતું જશે. અંતર વધશે એટલે ઓટોમેટિક એની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા પણ વધવાની છે, કારણ કે જ્યારે બે પરમાણુ એકબીજા સાથે જોડાય તો એ બંને વચ્ચેનો જે અંતર છે એના સરેરાશ અંતરને આપણે પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખતા હતા, કારણ કે કોઈ એક પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા મેળવવી મુશ્કેલ છે. એટલે એમની વચ્ચેના અંતર ને સરેરાશ અંતરને આપણે એની પરમાણ્વીય ત્રિજ્યા કન્સિડર કરી. એટલે ઉપરથી નીચે જાય એમ એના કદ, પરમાણુ ક્રમાંક વધવાની સાથે એનું કદ વધે છે, કારણ કે મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે, અને તેથી એની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધતી જાય છે. આપણે એક જ લીટીમાં જો આ વાતને યાદ રાખીએ તો કે સમૂહમાં ઉપરથી નીચે જો એરો આપ્યો છે ને એનો મતલબ ઉપરથી નીચે, અને મેં લખ્યું છે વધે છે. કોણ વધે તો કે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા બંનેનું વલણ સેમ હોય. પરમાણુ ત્રિજ્યાનું જેવું વલણ હોય ને એવું જ વલણ આયનીય ત્રિજ્યામાં પણ જોવા મળે છે. પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણુના કદ પણ વધે છે, અને માટે એની ત્રિજ્યામાં પણ વધારો થાય છે. હવે આયનીકરણ એન્થાલ્પી વિશે વાત કરીએ તો કે ઇલેક્ટ્રોનને ગુમાવવા માટેની જે ઉર્જા છે એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ. મારે આ જે સોડિયમ છે તો કે સોડિયમમાંથી જો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને એને પ્લસ બનાવવું હોય તો આના માટેની જે ઉર્જા જોઈએ એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ. આ કોના ઉપર ડિપેન્ડ છે તો કે આ કેન્દ્રનું એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ જેમ ઓછું થશે ને એમ આયનીકરણ એન્થાલ્પી ઘટશે. તો આપણને ખબર છે કે જેમ જેમ નીચે જઈએ એમ કદ મોટું થતું જાય. કદ મોટું થાય એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે. અંતર વધે તો આકર્ષણ બળ ઓછું થાય, ને આકર્ષણ બળ ઓછું થાય તો ઓછી ઉર્જાથી તમે એ ઇલેક્ટ્રોનને દૂર કરી શકો. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય છે. તમે લિથિયમથી સીઝિયમ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, કારણ કે પરમાણુના કદમાં વધારો થાય. કદ વધે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટે, અને માટે એની આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. તો આ વાત આપણે એના બે ગુણધર્મો વિશે કરી, પરમાણુનું અને આયનીય ત્રિજ્યા અને એની આયનીકરણ એન્થાલ્પી. હવે વાત કરીએ એની જલીયકરણ એન્થાલ્પી, જેને આપણે સોલ્યુશન એન્થાલ્પી તરીકે પણ ઓળખીએ છીએ. પાણીની અંદર જ્યારે એનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે પાણીના આના જે આયનો બનશે એ આયનો પાણી સાથે કેટલી પ્રબળતાથી જોડાય છે એના માટે કેટલો ઉર્જાનો ફેરફાર થાય છે એને આપણે એની જલીયકરણ એન્થાલ્પી, સોલ્યુશન એન્થાલ્પી કહીએ છીએ. હવે ઉપરથી નીચે જાય એમ કદમાં વધારો થાય છે એ આપણને ખબર છે. કદને ને આ જલીયકરણ એન્થાલ્પીને શું સંબંધ છે તો કે કદ વધવાની સાથે જલીયકરણ એન્થાલ્પી ઘટે છે. એટલે કે જેમ તમે ઉપરથી નીચે જાઓ, આમ ઉપરથી નીચે જાઓ એમાં જલીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય. લિથિયમ પ્લસ નું કદ કરતા સોડિયમ જે પ્લસ છે એનું કદ છે એ કેવું હશે? વધારે હશે. તો લિથિયમ પ્લસ ની આજુબાજુ જે દ્રાવકના અણુઓ છે એને જે આકર્ષવાની જે ક્ષમતા છે એ વધારે હશે.
બરાબર, પ્રબળતાથી જોડાયેલા હશે એટલે એને જે તોડવા માટેની જે એન્થાલ્પી છે એ કેવી થશે? વધારે. એટલે કે લિથિયમ પ્લસ નાનું કદ હોય તો એની જલીયકરણ એન્થાલ્પી વધારે હશે. જેમ જેમ કદ વધતું જશે એમ એની જલીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો થશે. અહીંયા તમને એક શ્રેણી લખીને આપી છે કે લિથિયમ પ્લસની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધારે, કારણ કે ત્યાં આકર્ષણ બળ સૌથી વધારે હશે. એના સોડિયમ પ્લસની એના કરતા ઓછી, પોટેશિયમ પ્લસની એના કરતા ઓછી, રૂબિડિયમ પ્લસની એના કરતા ઓછી અને સીઝિયમ પ્લસની એના કરતા પણ ઓછી જલીયકરણ એન્થાલ્પી જોવા મળે છે. કે લિથિયમ પ્લસનો જલીયકરણ અંશ સૌથી વધુ હોય છે. એ સૌથી વધારે પ્રમાણમાં પાણી સાથે મિક્સ થાય છે. આના ઘણા બધા સંયોજન છે ને એ સજળ સંયોજનો જોવા મળે, જેમ કે LiCl2.2H2O આ ક્ષાર છે પણ જળયુક્ત ક્ષાર છે, કારણ કે પાણી સાથેનો ક્ષાર છે, એમાં પાણીના અણુઓ એની સાથે જોડાયેલા છે, મિક્સ છે, જેને જળયુક્ત ક્ષાર કહેવાય. કારણ કે લિથિયમ છે એની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે. તો આ આપણે એની જલીકરણ એન્થાલ્પી વિશે ચર્ચા કરી. આગળના જે ગુણધર્મો છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. મેં લેક્ચરની શરૂઆતમાં જેમ કીધું એમ થોડું ગંભીરતાથી વ્યવસ્થિત વિડીયો જો અને લખવાની પ્રેક્ટિસ રાખજો.